જી સાહેબ. છેલ્લા ઘણા સમયથી સુરત શહેરમાં નાસ્તા પડતા આરોપીઓ પકડવાની ઝુંબેશ ચાલુ છે. એ ઝુંબેશ દરમિયાન એક ટ્રક ચોરીનો આરોપી બિહારનો મૂળ રહેવાસી છે, મોહમ્મદ એકલાક, જે ઘણા સમયથી વોન્ટેડ હતો, જેના વિરુદ્ધમાં 11 પોલીસ સ્ટેશનમાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુનાઓ દાખલ થયેલા છે. એ વોન્ટેડ આરોપીને શોધવા માટેની તજવીજ ક્રાઇમ બ્રાન્ચ ચલાવી રહી હતી. એ દરમિયાન એવી માહિતી મળી કે છત્તીસગઢના ઘેવરા કોલસાની ખાણ, કે જે બહુ મોટી એશિયાની સૌથી મોટી ખાણ છે, એમાં ડ્રાઇવિંગ કરી અને ગુજરાત ચલાવે એવી બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્યાં જઈ અને કોલસાની ખાણમાંની બહાર વોચ ગોઠવી આરોપી બહાર નીકળતા એને પકડી પાડેલ છે. પકડીને અત્રે લાવી એને 11 ગુનામાં વોન્ટેડ જાહેર છે. ડુમસ પોલીસ સ્ટેશનમાં એનું 70 મુજબનું વોરંટ નીકળે છે. પકડી અને આરોપીને ડુમસ પોલીસ સ્ટેશનમાં સુપરત કરેલ છે. આ આરોપીનો ગુનાહિત ઇતિહાસ 3 પોલીસ સ્ટેશન, અમરોલીમાં 2 ગુના અને લિંબાયત પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુનાઓ દાખલ થયેલ છે.